દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે, ત્યારે આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલથાણમાં મનપા કમિશનર અને મેયર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું। 5 જૂનની વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરાય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર દ્વારા 200 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું હતું। ગ્રાઉન્ડની આજુબાજુ તમામ કોર્પોરેટર અને હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરાયું। તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતીઓને કમિશનર અને મેયરે અપીલ કરી હતી, એક પેડ માં કે નામ અંતર્ગત પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવો, જેથી કરી પર્યાવરણને જાળવી શકાય। સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરે વિસ્તારના લોકોને વૃક્ષોનું વિતરણ પણ કર્યું। તો આ પ્રસંગે 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ, ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટર, અધિકારી, હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં વિસ્તારના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। લોકો પણ હોશે હોશે વૃક્ષ લઈ જતા જોવા મળ્યા। આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે અભિયાન છે, તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું। કેટલા વૃક્ષો આજે રોપાયા? આજે અત્યારે 200 જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।